તો લોકસભા ચૂંટણીને દેશભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ઉમેદવારો પોતાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે। લોકસભા ચૂંટણીને લઈને વીટીવી ન્યૂઝ અલગ અલગ લોકસભા મત વિસ્તારમાં પહોંચી રહી છે ત્યારે વીટીવી ન્યૂઝ ભાવનગર લોકસભા મત વિસ્તાર બોટાદના ગઢડા ગામે પહોંચી છે। તો આપો જાણીએ ગઢડાના લોકોનું સન્માન। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે બંને રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવાની જે તૈયારીઓ છે શરૂ કરી દીધી છે। ત્યારે મતદારોનો કેવો મૂડ છે, મતદારોમાં શું મિજાજ છે તે જાણવાનો વીટીવી પ્રયાસ કરી રહી છે। ત્યારે હાલ વીટીવી ગઢડા પહોંચી છે। ગઢડાના કેટલાક મતદારો છે તેની સાથે આપણે સીધી જ વાત કરવાના છીએ કે તે કયા મુદ્દાને લઈને મતદાન કરવાના છે, આવનાર ઉમેદવાર પાસે તેઓની શું આશા અપેક્ષા છે, તેઓના વિસ્તારમાં કેવા પ્રકારના વિકાસના કામો થયા છે તે બધી જ આપણે વાત મતદારો પાસેથી જાણવાની છે। સંજયભાઈ, લોકસભાની ચૂંટણી આવી ગઈ છે, કેવો માહોલ હાલ? માહોલ ખૂબ સરસ છે। આ ચૂંટણી એટલે લોકશાહીનું મહાપર્વ છે અને આ પર્વની અંદર દરેક નાગરિકોએ પોતાનો મત અવશ્ય આપવો જોઈએ અને આ પર્વની ઉત્સવ મનાવી અને ઉજવણી કરવી જોઈએ। લોકસભાની ચૂંટણી જ્યારે તમે મતદાન કરવાના છો ત્યારે આવનાર જે ઉમેદવાર છે તેની પાસે તમારી શું આશા? ગમે તે ઉમેદવાર હોય, અહીંયા જે રેલવે ઘણા સમયથી બંધ છે તે ચાલુ કરવા એક વિનંતી છે। શું તમે શું કહેશો? અમારે તો હું ખેડૂત આગેવાન છું। ખેડૂતો માટે ગઢડા તાલુકાની અંદર સૌની યોજનાના ઘણા બધા ગામો બાકી હોય તો અમને તો આવનાર ઉમેદવાર સારા અને જે ચૂંટાય તે ખેડૂતોનો પ્રશ્ન હલ થાય અને સૌની યોજનાનો લાભ મળે એવી અમારી અપેક્ષા છે। જ્યારે આપ મતદાન કરવાના છો ત્યારે આ વિસ્તારની અંદર કેવા પ્રકારના વિકાસના કામો થયા છે અથવા તો કેવા કામો થવા જોઈએ? થવા જોઈએ એમાં તો કે સારી મેડિકલ કોલેજ કેવું કંઈ હોવું જોઈએ કે અહીંથી વિદ્યાર્થીને બહાર ભણવા જવું પડે છે। પછી એમડી ડોક્ટરો નથી કે હોસ્પિટલમાં એવા એમડી ડોક્ટર કે એમએસ ડોક્ટરો આવે કે જેથી લોકોને અહીંથી બોટાદ ભાવનગર જવું પડે છે, એવી સુવિધા વધે। રેલવેની અમારું યાત્રાધામ બોર્ડમાં સમાવેશ કરી અને ખાસ તો કે રેલવે હતી, અત્યારે ચૂંટણીમાં રેલીઓ આવે છે અને અમારે રેલે વહી ગઈ છે, તો રેલવે અમારી પાછી આવે એવી અમારી વિનંતી છે। શું કહેશો તમે? મારું કેવું છે, કોઈ પણ સરકાર આવે ગઢડામાં કોઈ જાતનો ઉદ્યોગ ધંધાનો વિકાસ નથી, તો જીઆઈડીસી આવે અને લોકોને કંઈક ગઢડામાં ઉદ્યોગ ધંધા મળે અને રોજગારીનો પણ એનો ફાયદો મળે, તો જે પણ ચૂંટાઈને આવે તેની પાસે એવી અપેક્ષા રાખીએ કે તેઓ ગઢડાના વિકાસ માટે ઉદ્યોગ ધંધા જરૂરી છે એવું કંઈક સારું કરી કાર્ય કરે। ગઢડાની અંદર ખાસ કરીને ખેતી સિવાય કોઈ પણ પ્રકારના ઉદ્યોગો નથી, ત્યારે મતદારોને એવી પણ આશા છે કે કોઈ પણ જે ઉમેદવાર ચૂંટાઈને આવે કે ખાસ જીઆઈડીસી જેવા ઉદ્યોગોની સ્થાપના કરે તેવી પણ માંગ છે। તમે મતદાન કરવાનો છો, ખાસ કરીને તમે કેવા લોકોને, કેવા ઉમેદવારને પસંદ કરશો? ઉમેદવાર એવો પસંદ કરી કે દરેક ખેડૂતોના કામ કરે, વેપારીના કામ કરે અને વેપારીની જે માંગ હોય, ખેડૂતોની માંગ હોય એ પૂરી કરે। ખાસ કરીને અત્યારે ખેડૂતોના ભાવમાં બહુ તકલીફ છે, જે જણસી આવ્યું હોય એના ભાવ અત્યારે બહુ નીચા ગયેલા છે, તો આવા ભાવમાં થોડુંક ધ્યાન રાખીને સારા ભાવ કરાવી દે અને સારું ખેડૂતોને ઉત્પાદનના પૈસા મળે એવી અમારી માંગ હોય। સંજયભાઈ, ગઢડામાં કેન્દ્ર શાસિત કહી શકાય કે પેટ્રોલ ડીઝલની ભાવની વાત હોય, મોંઘવારીની વાત હોય, ઘણી બધી સુવિધાથી પણ ગઢડા વંચિત છે। ધર્મસ્થાને બહુ મોટું નામ છે ગઢડાનું, ધાર્મિક ક્ષેત્રે તેને લગતી પણ સુવિધાઓ નથી, શું કહેશો, કેવી હોવી જોઈએ? સુવિધાઓ તો કેન્દ્ર સરકારની જે મળવી જોઈએ, હું એવું માનું છું કે આજે આઝાદીના 75 વર્ષ થયા તેમ છતાંય આ ગઢડા વિસ્તારના પ્રશ્નોને લોકસભાની અંદર વાચા આપી હોય એવું બહુ ઓછું બન્યું છે। આ વિસ્તાર ખાણ ખનીજથી સમૃદ્ધ છે, અહીંયા જીપ્સમ અને ગ્રેનાઇટ છે, છતાં એ જીપ્સમ અને ગ્રેનાઇટ આધારિત ન કોઈ શોધ કરવામાં આવી છે। આવી શોધ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરી શકે। અહીંયા રેલવે હતી એ ઉખાડીને પાટા પણ લઈ ગયા, રેલવે સ્ટેશન બંધ છે, એવા સંજોગોની અંદર આ વિસ્તારની અંદર નેશનલ હાઈવેની જે સુવિધા મળવી જોઈએ એ સુવિધા પણ નથી। આ વિસ્તારની અંદર કોઈ સારી જીઆઈડીસી પણ નથી અને આ વિસ્તારની અંદર
કેન્દ્ર સરકારના કોઈ ખાસ લાભ મળ્યા હોય કે જે લાભ માત્ર એમ કે આપણા એમપી છે એ એની ગ્રાન્ટમાંથી આપે 2-5 લાખ રૂપિયા, એ સિવાયના કોઈ મોટા પ્રોજેક્ટ આ ગઢડાને મળ્યા હોય એવું આજ દી સુધી બનેલું નથી. અને ગઢડાના જે પ્રશ્નો છે, જેને પ્રાણ પ્રશ્નો કહી શકાય, જેના આધારે આ ગઢડાનો વિકાસ રૂંધાયેલો છે, એવા પ્રશ્નોને લોકસભામાં રજૂ કરવા એ ખૂબ જરૂરી છે. એટલે જે કોઈ ઉમેદવાર આવે એ ઉમેદવારની પાસે અમારી અપેક્ષા એ હશે કે આ ગઢડાની અંદર ભાઈ પ્રશ્નો છે, એ પ્રશ્નોને તમે રજૂ કરો, લોકસભાની અંદર સરકારના જે લાભ મળે છે લાભ અપાવો. ચોક્કસ. તો આ હતા ગઢડા શહેરના જે મતદારો, તેઓનું ખાસ તો જે ગઢડા છે એને એક ધાર્મિક ક્ષેત્રે ઘણું બધું પ્રગતિ થાય, જીઆઈડીસી અને મોટા ઉદ્યોગો આવે, ખેડૂતોને પોતાના ખેતીના પાકના જે ભાવ છે પૂરતા મળી રહે, નેશનલ જે રોડ છે તે અહીંયાથી પસાર થાય, અનેક જે છે એ તેઓની આશા અને અપેક્ષા છે. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ.